મારું નામ શ્રેયા શ્રદ્ધા ધરમશીભાઈ છે. હું પીએમસી એમએસટી શાળા નંબર 6 મહુવા પ્રાથમિક શાળામાં ધોરણ 4 બીમાં અભ્યાસ કરી રહી છું. હું આજે તમને એક સરસ મજાની વાર્તા કહેવા માંગુ છું. મારી વાર્તાનું નામ છે બકરી અને સુંદર વચ્ચે એક સરસ મજાનું જંગલ હતું. એમાં એક બકરી રહેતી હતી. બકરી બહેનને તો બે સુંદર બચ્ચા છે. બકરી વિચારે ચાલે મારા માટે અને મારા બચ્ચા માટે એક સરસ ઘર બનાવી લો પહેલા. બકરી વિચારે અને ચાલતી ચાલતી રસ્તા વચ્ચે છે બકરી થોડી વાર શાંતિથી બેઠા. ત્યાંથી શેરડીના ગાડાવાળા પસાર થઈ. શેરડીના ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠી છે ત્યાં ઘૂંઘરા ફેરવે થાય. એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? બાજુ એક જ ચલ. બકરી બેન કહે બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન તેના બાજુ એક હશે તો તમને બે શેરડીના ગાડા આપીશ. બકરી બેન કહે હા હવે હું ખસીશ. તેના બે શેરડીના ગાડા તેના ચાલી નીચે મૂકો. શેરડીના ગાડાવાળાએ બે ગાડા લીધા અને ચાલી નીચે મૂકી દીધા. સાઈડમાં બેસી ગયા અને કામે આગળ વધ્યું. હજી બકરી બેન બેઠા ત્યારે ગોળના ગાડાવાળા નીકળ્યું. ગોળના ગાડાવાળાએ પણ બકરીને રસ્તામાં બેઠી જોઈ ગાડી એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? બાજુ એક જ. બકરી બેન કહે બકરી તારી માં અને બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતી તારાથી. ગોળના ગાડાવાળા કહે બકરી બેન દૂર થઈ ગઈ છે બાજુ એક જ તો તમને 3 ગોળના ગડા આપીશ. બકરી બેન કહે હા હવે હું કોશિશ કર્યા 3 ગોળના ગડા પેલા ચાલી નીચે મૂકી દીધો. ગોળના ગાડાવાળાએ 3 ગોળા લીધા અને ચાલી નીચે મૂકી દીધા. હજી બકરી બેન ચાલી બેઠા ત્યારે ટોપલીના ગાડાવાળો નીકળ્યો. ટોપલીના ગાડાવાળાએ પણ બકરીને રસ્તામાં બેઠી છે ગાડું ઊભું રાખ્યું અને કહ્યું એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? બાજુ એક જ. બકરી બેન કહે બકરી તારી માં અને બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતી તારાથી. ગાડાવાળો કહે બકરી બેન દૂર થઈ ગઈ છે બાજુ એક જ અને 4 ટોપલાની બકરી આપી. બકરી બેન કહે હા હવે હું કોશિશ પેલા 4 ટોપલાની બકરી પેલા ચાલી નીચે મૂકો. ગાડાવાળાએ લીધી અને ચાલી નીચે મૂકી દીધી. બકરી બેન બધો સાંભળે સરસ મજાની જગ્યાએ આવી અને તેનું ઘર બનાવવાનું શરૂ કરી દીધું. બકરી બેને તો સરસ ગોળની રીતના કરી શેરડીના ગાડા કર્યા અને માથે ટોપલાને નળિયા નાખ્યા. પછી બચ્ચા પાસે ગયા અને બીજી કરી ગોળ કેરી વિતરણીને શેરડી કેરા ડાંડા ટોપલીએ ગચાણા બચ્ચા ચાલો તેમાં રહીએ. બચ્ચા ખૂબ ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા. બચ્ચા પણ લાગ્યા ગોળ કેરી વિતરણીને શેરડી કેરા ડાંડા ટોપલીએ ગચાણા મારી ચાલો તેમાં રહીએ. બચ્ચાઓ બકરી બેન બંને ઘરમાં ગયા અને ત્યાં શાંતિથી સૂતા. પછી બકરી બેન સવાર કરી તો ચરવા જવાના હવે બચ્ચાઓ હું ચરવા જાઉં છું. કોઈ આવે તો બહારના ઉપાડતા નહીં. બચ્ચા કહે હા માં અમે તેમ જ કરશું. ચરવા ચાલ્યા. આ બધી વાત એક ઝાડ પાછળ છે. તો વાઘ સાંભળતો હતો. વાઘ કહે ચાલે બકરી બચરવા વહી ગઈ છે. તેના બે બચ્ચા એકલા છે તેને ખાઈ જાવ તો મજા પડી જશે. વાઘ તો તે બકરી ઘરે ગઈ વાળ કોનાએ અંદરથી બચ્ચા બોલ્યા કોણ છે? બહારથી વાઘ બોલ હું તમારી માં. બચ્ચા કહે અમારી માં હોય તો ગીત ગાવ. વાઘ બેઠે કઈ બકરી બોલ છે ગીત ગાવતું ન હતું. જ્યાં ગીત ગાવા જાય એટલે પેલા બધા બરોબર અવાજ નીકળે. બચ્ચા તો સમજી જ ગયા આ પણ આપણી માં નથી. બચ્ચા કહે જે હોય તે જતા રહો તમે અમારી માં નથી. વાઘ ચાલો ચાલે પાછા બકરી બેન ચલીને ઘરે આવ્યા અને બકરી બાના પતાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા કોણ છે? બકરી બેન હું તમારી માં છું. બચ્ચા કહે અમારી માં હોય તો ગીત ગાવ. બકરી બેન સરસ મજાનું ગીત ગાય ગોળ કેરી વિતરણીને શેરડી કેરા ડાંડા ટોપલીએ ગચાયા બચ્ચા બારણા ઉગાડો જા બારણા ઉગાડો. ખુશ થઈ ગયા અને બારણા ઉગાડ્યા. બચ્ચા કહે માં આજે કોઈ ગીત ગાયા તો અમે બારણા ઉગાડ્યા નહીં. બકરી બેન કહે હા એમ તમે સમજો. નમસ્તે બાળમિત્રો, અહીં મારી વાર્તા પૂર્ણ થઈ રહી છે. આ વાર્તા પરથી આપણને એ પણ શીખવા મળે છે કે આપણે આપણા માતા પિતાની સલાહ સૂચન માનવી જોઈએ અને આપણું જીવ બચાવવું જોઈએ. આ વાર્તાના લેખકનું નામ બીજું વાર્તા છે જય ભીમ જય ભારત.